બધા કેન્સરના લક્ષણ સામાન્ય રીતે સરખા નથી હોતા. કેન્સરનો પ્રકાર અને કયા અંગમાં છે અને સાથે સાથે કયા સ્ટેજમાં છે તેના પર પણ લક્ષણો ડિપેન્ડ થતા હોય છે. આપણે વાત કરીએ સુપરફિશિયલ કેન્સર્સની, જેમ કે મોઢાનું કેન્સર, જેમાં સૌથી સામાન્ય લક્ષણ છે ચાંદુ થવું, જે લાંબા સમયથી ચાંદુ જેની રૂજ નથી આવી રહી, અને વ્હાઇટ ઓર રેડ કલરનો ડાઘ હોવો, જે લાંબા સમયથી છે, જેમાં બદલાવ થઈ રહ્યા છે, જેમાં રૂજ નથી આવી રહી. આ બધા લક્ષણો છે જે તમને ડૉક્ટરની સલાહ લેવાની ફરજ પાડે છે. બીજું, સ્તનના કેન્સરના સામાન્ય લક્ષણ છે સ્તનમાં કોઈ પણ પ્રકારની ગાંઠ થવી, સ્તનમાં નિપલમાંથી ડિસ્ચાર્જ થવો કે સ્તનની ચામડી પર કોઈ ચેન્જીસ થવા. આ બધા લક્ષણો થાય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મોઢાનું કેન્સર અને સ્તન કેન્સર એ સુપરફિશિયલ ઓર્ગન્સ છે. એના સાઇન્સ અને સિમ્ટમ્સ એટલે કે આ લક્ષણો આપણે ઘણા જલ્દી પકડી શકીએ છીએ જો આપણે તેના ઉપર ધ્યાન દોરીએ તો. હવે આપણે બોડી કેવિટીમાં થતા કેન્સર્સની વાત કરીએ. એક છે ફેફસાનું કેન્સર, જેના સામાન્ય લક્ષણો છે લાંબા સમય સુધી ખાંસી રહેવી, ખાંસીમાં લોહી પડવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, વજનમાં ઘટાડો થવો, બોન પેઇન્સ. એવી જ રીતે પેટના અને આંતરડાના કેન્સર્સની વાત કરીએ તો તેના સામાન્ય લક્ષણો હોય છે સંડાસમાં લોહી પડવું, લાંબા સમય સુધી કબજિયાત રહેવી, પેટમાં દુખાવો થવો, પેટ ભારે લાગવું, વજનમાં ઘટાડો થવો. આવી જ રીતે ગાયનેકોલોજીકલ કેન્સર્સની આપણે વાત કરીએ, તેના સામાન્ય લક્ષણ હોય છે મેનોપોઝ થયા પછી માસિકની જગ્યાએથી લોહી પડવું, પેટના નીચેના ભાગમાં દુખાવો થવો, પેટ ભારે ભારે લાગવું, માસિકની જગ્યાએથી ખરાબ સ્મેલવાળો ડિસ્ચાર્જ થવો, પેટ ફૂલી જવું. આ બધા લક્ષણો ઘણીવાર સટલ હોય છે. જો આપણે તેને ઇગ્નોર કરીએ તો તે ઘણીવાર કેન્સર્સને વહેલા તબક્કામાં નિદાન કરવામાં મોડું કરી શકે છે. સો આવા કોઈ પણ લક્ષણો તમને જણાય કે લાંબા સમય સુધી જણાય તો આપણે તેને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.